વડોદરા કે જ્યાં દશરથ ગામે 88 વર્ષીય વૃદ્ધે અનોખો વિરોધ કર્યો। પ્રવીણભાઈ પટેલના ફળિયામાં છેલ્લા 1.5 વર્ષથી બ્લોક નાખવામાં ન આવતા આખરે તેમણે ગ્રામ પંચાયતની તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો। પીએમઓ સીએમઓ સ્થાનિક સાંસદ સુધી રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા વૃદ્ધ ગ્રામ પંચાયતની તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો। ચોમાસામાં ગટર લાઈન નોકી ભરાઈ ગઈ, સરકારના પૈસા બેકાર ગયા। હે હજુ સુધી આ બીજું ચોમાસું આવ્યું તો હજુ કશું કર્યું નહીં બ્લોક નોખ્યા, નહીં રોડ। તો અમારે તો રોડ નહીં જોઈતો, બ્લોક જ જોઈએ બધી આખા માધવનગરમાં। દિલ્હીથી પાસ કરાયા હતા મેં, મોદીથી તાલુકા પંચાયતથી પાસ થઈને આવ્યો તો 12 મહિના થઈ ગયા। વિપુલભાઈ તલાટીના હાથમાં હતું, કશું ના કર્યું એમને। પાસ થઈ ગયેલા છે, આ ઇલેક્શનના લીધે અટકી ગયેલું છે। હવે એમના મહિનાની અંદર એમનું કામ પૂરું થઈ જશે। ચોમાસાની અંદર પહેલાં તો હું હતો નહીં, બરાબર છે। 6 મહિનાથી આવ્યો છું અને એની ગ્રાન્ટો બધી અમે લાવ્યા છે અને આવો એનું કામ પૂરું થઈ જશે।